વલસાડના ધરમપુરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે બાઇકને અડફેટે લીધું હતું। રાજમહેલ રોડ પર થયેલા આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। અકસ્માત કરી અને બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો। અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસનો ધમધમાટ પણ અત્યારે શરૂ કર્યો છે। વલસાડના ધરમપુરમાં વધુ એક હિટ એન્ડ રનની આ ઘટના અને આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે। માનવ, વલસાડના ધરમપુરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જ્યાં કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો। શું વધુ વિગતો? વૈભવી, આપને જણાવવાનું કે આ ઘટના છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની ઘટના છે અને ધરમપુર શહેરમાં જે રાજમહેલ રોડ આવેલો છે ત્યાં ઘટના બની છે। જે રીતે પૂરપાટ ઝડપે દોડતી I-20 કારે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને અકસ્માત કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં જે બાઇક ચાલક છે તેનું મોત થયું છે અને હવે જે રીતે સીસીટીવી બહાર આવે છે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ધરમપુર પોલીસે આ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અને આ જે ફરાર જે કાર ચાલક છે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। જી વૈભવી। બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે।